નમસ્કાર, કેમ છો? શિક્ષણ એ જ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર તમામનું સ્વાગત છે. નેટવર્કનો કદાચ ઇસ્યુ થોડો ઘણો છે, ચેક કરી લઈએ કે નેટવર્ક બરાબર આવી રહ્યું છે કે નથી આવી રહ્યું. નેટવર્કના લોચા છે. સો ચલો ભાઈ, હવે નેટવર્કની સમસ્યા લગભગ થઈ, વાઈફાઈ કનેક્ટ થઈ ગયું છે અને સરસ મજાનું ભોજન હવે શરૂ થઈ રહ્યું છે. ભોજન તમને બતાવી દઈએ શું છે મેનુમાં. સૌપ્રથમ તો વિડીયો પહેલાં શેર કરવામાં આવે. અને આજનું મેનુ સાદું ભોજન છે. દાલ ફ્રાય છે, રાઈસ છે, શાક છે, રોટી છે, સૂતરફેણી છે. તો આજનું મેનુ છે સરસ મજાનું. તો ફટાફટ વિડીયોને શેર કરજો. અને આજનું જે ભોજન છે પંચમહાલ જિલ્લાના યુવા ભાઈ બહેનો તરફથી છે. તો સમગ્ર નેટવર્ક જાય છે. સો જેટલા બી મિત્રો વિડીયોમાં જોડાયા છે તમામનો આભાર. અને આજે સરસ મજાની બધી વાતો કરવાની છે, તો બન્યા રહેજો વિડીયોની અંદર. બધા સાથે તમને રૂબરૂ વાતો કરાવશું. અને ખૂબ લાંબી લાઈન છે, જગ્યા રહી નહીં, અંતાઈ ગઈ છે પબ્લિક. જ્યાં સુધી જોવા તો ઠેઠ ખૂણા ડીપી લગીને અડી ગયું છે પબ્લિક. એ 1.5 કિલોમીટર લાંબી લાઈન છે. વાહ, ઓકે બાબુરાવ, તબિયત પાણી સારી છે? તું જો યા ના જો, કશો વાંધો નહીં. સો બધા જ અમારી જૂની છોકરીઓ સાથે થોડી વાતો કરી લઈએ. આ છે અમારી હરાદી વંદે માતરમ, એ અમારી ઓલ્ડ ગર્લ્સ છે, બરાબર. ઠીક છે, હવે જૂના છે તો છે, હવે બાકી તો બીજું ચલો. નેટવર્ક આવી ચૂક્યું છે, ફરી વાર વાતો આપણે ચાલુ કરી દઈશું. યસ, બોલો ગાડી, મજા? તબિયત પાણી કેવું છે? તમારે પરીક્ષા કેવી જાય છે? જોરદાર, એકદમ કમ્પ્લીટ, ફર્સ્ટ ક્લાસ. એવું છે. બોલો સંગીતા, તમારે શું કમ્પ્લીટ? સરસ્વતી આવી ગઈ તું? યસ. ગીતા વિશ્વાસ કે અવિશ્વાસ? ગીતા વિશ્વાસ કયા? જો સરસ મજાનું દારૂખાનું ફૂટી રહ્યું છે બધી બાજુ. વાહ વાહ. રાજેશ્વરી, કેવું ગયું પેપર? પાસ થઈ જશે એમાં? ગેરંટી? જાડી, કેવું ગયું તારું પેપર? હા, લંબચોરસ ગયું. સોનું, તારું કેવું? પાસ થઈ જશે? કોમર્સ? તું તો હજુ છઠ્ઠા હાથમાં છું, કાયમ છું? ચોથા? આ તો કદાચ એમ નહીં. બોલો સાયન્સ. હું તબિયત પાણી શું? આ જામનગર શું ક્યાં વકીલ સાહેબ? મજા બસ જોરદાર. ભક્તિ, ટુન, બોલો. ધ્રુવી, વિશાલી, ભોટકી. સો આજનું જે ભોજન છે એ પંચમહાલ જિલ્લાના યુવા ભાઈ બહેનો તરફથી છે. ટીમ પણ આવી છે, તમને બતાવી દઈએ. વાહ, શું નામ તમારું? વિજયભાઈ, રોનક શાહ, જશવંતભાઈ વણકર, નિલેશભાઈ વણકર, અર્જુનભાઈ પટેલ. વાહ, થેન્ક યુ સો મચ. તમારા પંચમહાલ જિલ્લાનો બી ખૂબ ખૂબ આભાર, જેમને પણ સહકાર અમને આપ્યો છે. થેન્ક યુ. સો ચલો ભાઈ, લગભગ 500 થી વધારે મિત્રો જોડાઈ ગયા છે અને તમામનું સ્વાગત કરીએ છીએ. અને અત્યારે આજનું જે ભોજનના દાતા છે, સાદા ભોજનના દાતા, પેટે 15,000 રૂપિયાનું રોકડ અનુદાન અમને પંચમહાલ જિલ્લાના યુવા ભાઈ બહેનો તરફથી પ્રાપ્ત થયું છે. તો એ બદલ એમનો બહુ બધો આભાર માનીએ છીએ. અને અત્યારે 500 થી વધારે મિત્રો જ્યારે જોડાયા હોય અને અત્યારે પણ લાઈવની અંદર જે મિત્રો યોગદાન આપી રહ્યા છે એમના નામો લેવા આવશ્યક છે. તો જે મિત્રો અત્યારે ફોનપે, ગૂગલ પે અને પેટીએમથી યોગદાન આપી રહ્યા છે એમના આપણે નામો લઈએ છીએ. તો પહેલાં વિડીયોને જે જોઈ રહ્યા છે વિડીયોને શેર કરવાનું શરૂ કરી દેજો. અને તમે સીધું યોગદાન સંકુલની અંદર આપી શકો છો. સંકુલના જે બાળકો જે પાછળ જમી રહ્યા છે, તમે ઈચ્છો છો કે ગુજરાતના
42 જેટલા બાળકો જેમનું રહેવાનું, જમવાનું, ભણવાનું તદ્દન નિઃશુલ્ક છે અને આ બધો જ ખર્ચો સરકારની કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ નથી લેતા, સરકારનો કોઈ પણ પ્રકારનો રૂપિયો નથી, ફક્ત અને ફક્ત અમારા સોશિયલ મીડિયાના ચાહક મિત્રો અને અમારા સપોર્ટર મિત્રોના સહકારથી આ પ્રવૃત્તિ કરી રહ્યા છે। તો અત્યારે લાઈવમાં યોગદાન આવ્યું છે ઠાકોર સંજયભાઈ તરફથી 100 રૂપિયા આવ્યા છે। આજે સાંજે 6 વાગે અજયભાઈ ભાલિયા તરફથી 100 રૂપિયા આવ્યા છે। અરવિંદભાઈ વાઘેલા તરફથી પણ સાંજે 6 વાગે 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે। રમેશભાઈ ઝાલા તરફથી 100 રૂપિયાનું યોગદાન આવ્યું છે। અલ્પેશભાઈ પટેલ તરફથી 1000 રૂપિયાનું યોગદાન સાંજે 4 વાગે આવ્યું છે। બપોરે 1 વાગે કેતનભાઈ પરમાર તરફથી 51 રૂપિયા આવ્યા છે। જગદીશભાઈ વણકર તરફથી 251 રૂપિયા સવારે 11 વાગે આવ્યા છે। 60 રૂપિયાનું યોગદાન વિપુલ પઢિયાર તરફથી આવ્યું છે। સવારે 9 વાગે 101 રૂપિયા જીતેન્દ્રસિંહ વર્ણમૈયા તરફથી આવ્યું છે। દેવરાજ ચાવડા તરફથી પણ 50 રૂપિયાનો સહયોગ સવારે 9 વાગે પ્રાપ્ત થયો છે। એ સિવાય આજે સવારે મોર્નિંગમાં 4 વાગે પ્રવીણ ચૌહાણ તરફથી 100 રૂપિયાનો સહયોગ આવ્યો છે। ગઈકાલે રાત્રે 10 વાગે પાર્થિવભાઈ મજીરાણા તરફથી પણ 500 રૂપિયાનું યોગદાન આવ્યું છે। ગઈકાલે રાત્રે 10 વાગે શૈલેષભાઈ પરમાર તરફથી 100 રૂપિયા આવ્યા છે। 9:50 જગદીશ ગોંડલિયા તરફથી 200 રૂપિયાનું યોગદાન આવ્યું છે। રાત્રે 9:50 સુનિલ પ્રજાપતિ તરફથી પણ 100 રૂપિયા આવ્યા છે। આનંદુભા વાઘેલા તરફથી ગઈકાલે રાત્રે 9 વાગે 200 રૂપિયાનો સહયોગ આવ્યો છે। ધવલ રાઠોડ તરફથી પણ રાત્રે 9 વાગે 300 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે। રોહિતભાઈ ભૂપેન્દ્રભાઈ તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન છે। હિતેશભાઈ પટેલ તરફથી 365 રૂપિયાનું સહયોગ ગઈકાલે રાત્રે 8:30 વાગે સહયોગ આવ્યો છે। અને રાજેશભાઈ દિયોરા તરફથી ગઈકાલે રાત્રે 1000 રૂપિયાનું યોગદાન આવ્યું છે। તો આ છે યોગદાન આપવાવાળા તમામ ચાહક મિત્રોના નામ। અને એ સિવાય અત્યારે સુનિલભાઈ સોલંકી તરફથી 200 રૂપિયા આવી ચૂક્યા છે। સાથે જ ચીમનભાઈ સરવૈયા તરફથી 100 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે। ઝાલા પ્રભાતભાઈ તરફથી 51 રૂપિયા આવ્યા છે અને શૈલેષભાઈ પરમાર તરફથી 101 રૂપિયાનું યોગદાન અમને પ્રાપ્ત થઈ ચૂક્યું છે। તમે પણ જો સંકુલના કોઈ એક બાળક માટે આખા દિવસનો ખર્ચો સહયોગ આપવા માંગતા હોય તો માત્ર 100 રૂપિયા જેટલી નજીવી રકમ યોગદાન આપીને બાળકનો આખા દિવસનો 100 રૂપિયા ખર્ચોમાં સહયોગ કરી શકો છો। અને એ સિવાય જે બી મિત્રો અત્યારે યોગદાન આપી રહ્યા છે એમના નામો લઈશું। પણ અત્યારે ભોજન લાઈવ ચાલુ છે, તમે જોઈ શકો છો સરસ મજાનું ભોજન ચાલુ છે। સાથે તમને રસોડું પણ બતાવી દઈએ અને રસોડાની અંદર પણ અત્યારે લાઈવ ભોજન બની રહ્યું છે। લાઈવ રોટલી બની રહી છે। આજે મારા પીડીસી વાળાનો વારો છે રોટલી બનાવવાનો। નથી તો કોનો વારો હતો? 11-12 નહીં, આજે 11-12 વાળા પરીક્ષામાં છે ને? કે મણી? વાહ, તે બી મણી? વાહ, સરસ સરસ। સો આ છે અમારું રસોડું। નથી ભૂલ્યો, કોઈને નથી ભૂલ્યો। પિંકલ અત્યારે લગભગ 700 જેટલા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે। તમામને અપીલ કરે છે વિડીયોને ખૂબ શેર કરવામાં આવે જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી આપણી વાતચીત પહોંચે। ચલો 700 લોકો જોડાયા છે, વિડીયોને શેર કરજો અને તમે પણ યોગદાન આપી શકો છો, સહભાગી થઈ શકો છો। તમારું આપેલું યોગદાન એ સંતોષ છે। જે મેનુ છે જોઈ શકો છો, શાક છે, રોટલી છે, સો શેર કરજો અને ખાસ લે રોમગોડા લાઈવમાં આવી હેડ રોમગોડાને આપીએ। રોમગોડો તમારી સાથે વાતો કરશે। લે બસ। નમસ્કાર મિત્રો, મારું નામ છે આયુષી વંદે માતરમ। આજે આપણે થોડુંક ફરીથી મેન્યુ જોઈ લઈએ। આ શું છે નિશા? આ શું છે? સૂતરફેણી? એવું કઈ નહીં। રોટલી કઈ ગઈ? એવું શાક છે મસ્ત, બંસી વેચી રહી છે, ભાત રિયા, પછી દાળ ભૂમિ વેચી રહી છે। વેચો વેચો હા। મૌદા મજામ ને? હિમાની કેવું ચાલે પેપરની તૈયારી? બસ હું કોકને હોતા હરાદી
હાય કેવું ચાલે? આજે શેનું પેપર હતું? કાલે? ઓ બાપા વાંચો વાંચો. કમ્પ્લેટ આવી ચિંતા કરી. જાનકી જમી લે, ડીશ લઈ લે. સોનુ દીદી તમને હોતા હોતા હું આટલી ગોળ ફરીને આવી, ખબર નહીં પડતી યાર. કેવું ચાલે પેપરની તૈયારી? કઈ નહીં, મને ખબર પડી તને બધા ગણિતના દાખલા આવડી ગયા. હા તો કોંગ્રેચ્યુલેશન, કાલે બધું આવડી જશે ને. પાસ આરામથી. નહીં 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 પીડીસી વાળા દીદી નહીં, તમારે પેપર ચાલુ હે ને? કેવું ચાલે રેણુકા દીદી? કેવું ચાલે ભણવાનું? પેપર છે ને? આ આપણી વૈધવી જમી રહી છે. મજામ? કાલે પેપર છે ને, તૈયારી કેવી ચાલે? નિરાલી થોડુંક ધીમે ખા, લાઈવ કરવા તને આપીશ, ટેન્શન ના લઈશ. નહીં આપી ના ચાઈ ના. શું છે જમવા મને કહેતો? સુતર ફેણી? ના 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 પ્લીઝ, મને તો નહીં ભાવતું. બંસ મિશ્રી હે ને? તને તો ભૂલી જ જવાની, તને તો ભૂલી જ જવાની. યશિકા, શ્વેતા, શ્વેતા ના નહીં ખાધું, હમણાં ખાઈશ. માહી, જીયા, પારુલ, પિયા દીદી શું કરો? એવું બનશે. બહુ તીખું લાગ્યું? એવું જ. કિરણ વિચાર કરે કે જમવું કે ના જમવું, એવું વિચાર કરે તો એવું. મોહિની દીદી ચમ નહીં જમતા તમે? ઓ એવું. પલક દીદી, જાનવી, આ જાનવી આપણી બહુ વધારે ખાવાનું ખાય છે. કેટલું બધું ખાઈને બાપા ડીશો ધોવા વાળાને કંટાળો ચડે કે આટલું જ શાક અને આટલી રોટલી એટલે બહુ ખાય. તાર નામ મને યાદ શું હે? તાર નામ લક્ષ્મી? રશ્મિકા? લક્ષ્મી. માણસ ખાંસી આવતી ને તો પાણી પીવાનું, બરાબર? હા એવું તો ભરી આવી દઈશ, બરાબર? હું નહીં ફરીદા દીદી મજામ? મજામ? કેવું ચાલે ભણવાનું? પરીક્ષા? ફરીદા દીદી શું છે જમવામાં? દાળ ભાત અને બીજું કઈ ગયું? બીજું કશું ખાતું આપણે સ્વીટમાં? નહીં ભાવતું? મને નહીં ભાવતું. હા પાયલ દીદી મજા? અવની, ડેન્સી, હા ના સોરી હમણાં ખાઈશ. ડેન્સી મને એકલે મૂકી મૂકીને ખાઈ લઈ, પાછી કે બોલો શું? તને નહીં બોલાવાની, જા. મેં હારું બસ. માહી ખાઈશ હમણાં. ઓ બાપા, ઓ બાપા રે, આ તમે જોઈ શકો છો આ બે જણ આટલું બધું ખાય છે. ઓ બાપા થોડુંક મોડું આવ્યું. ધીમે ધીમે ખાવ, ધીમે ધીમે હાચવીને ખાવ. ધ્રુવી પેલી સાઈડ થી નીચે ના પડી જાય, ઉલ્લી જઈશ. મજા? ના તું ખાઈ લે પછી હું ખાઈશ. આ તો જાણે પેલી નૂડલ્સ ના ખાતી હોય. હા શ્રેયા દીદી મજામ? આ શું છે? ખાવાનું તો નહીં ને અંદર? હા મને એમ કે ખાવાનું બી હોય શાયદ, એવું છે. જાગૃતિ દીદી તમે તો મોટા માણસ થઈ ગયા, મને બોલાવતા બી નહીં. એવું તો હોતું જ નહીં, મન જે બોલાવે ને એનું બોલાવ છું. નહીં મોનિકા દીદી?
બોલાઈ શકું ને એટલે જ તો આવી, એટલે જ તો લાઈવ લઈને આવી. ના હમણાં ખાઈશ. હિના કેવી ચાલે પેપરની તૈયારી? મસ્ત એકદમ કમ્પ્લીટ. કાલે શેનું પેપર? કેવું જશે? એવું કઈ નહીં. બકબક શું જમે આ ડીશ ખાલી? શું જમે તું બેઠી બેઠી? ખાલી બેઠી દે એવું? અસ્મિતા દીદી મજામ? નૈના દીદી, પાયલ દીદી શું થયું? કેમ આમ નામ બેઠા છો ઉદાસ? એવું વૈશું? ઓ નંદની જમી લે વિચાર ના કરીશ. કોણ? અલે એવું મને આખું ડિટેલમાં તો કહેતી હોય એવું મને નહીં યાદ. ભક્તિ માર સુરત વાળાને તો યાદ રાખવા જ પડે ને લે. મને તાર નામ નહીં યાદ. તાર નામ છે હે? ઉન્નતિ. ના નામ તો નેહા મને યાદ છે થોડું ઘણું. ના મતલબ બોલી એટલે યાદ રહ્યું. સરસ્વતી દીદી કેવું જાય પેપર? મસ્ત એકદમ કમ્પ્લીટ. મજા આવે છે? કુપી આ કુપી ખાવાનું ખાઈશ એકલા? ના હમણાં હું ખાઈશ શાંતિથી. મિત્તલ દી બસ મજામાં. તમે કેમ છો? તું કેમ જાય? એ હું લાઈવ લઈને આવી એટલે જતું રહેવાનું હોય એવું? લેવા જઈશ? બહુ બધી ભૂખ લાગી છે. કેટલી બધી ભૂખ તો લાગે જ તેને યાર. બાલાભાઈ કેટલું હતા તને? સાચી વાત કે નહીં? શું કશું બોલવા માંગશો? કશું જ નહીં. આજ કશું જ નહીં. એ તો મને બી નહીં ખબર. હા મને બાબુ એ લાવ આપ્યું, હું લાઈવ કરું છું. નિરાલી તાર કશું કેવું જ? શું કેવું? ઉભી હું એ સાઈડ આવી જાઉં કે તું ઉભી થઈને આ સાઈડ આવી જા. કશું બી બોલવું એ બોલ હે. દાન કરજો હા. અને બાપુને મદદ કરજો જેથી બાળકોનું ભવિષ્ય સુધરે અને બાળકોને જમવાનું તેમજ બધી સુવિધાઓ પૂરી પાડીને એટલું તો તમે એડ્રેસ કરજો હોય જે બાપુને એટલી મદદ કરજો. બાપુ આગળ વધે અને તમારે સંસ્કાર એમ જ આપવાનું. એવું? કાલ તાર બર્થડે છે ખબર છે? હા મને ખબર છે. તને નહીં લી બધાને જણાવી દઉં કે કાલે આપણી નિરાલીનો બર્થડે છે એટલે જેને જમવા આવવું હોય એ ફ્રીમાં આવી શકશો. 100 વાળી ચોકલેટ ખવડાવશે અમારી નિરાલી. એ તો ફાઇનલ જ છે એટલે એમાં ભૂલ તો નથી. અહીં અંજલિ બેઠી, હું અંજલિને લાઈવમાં લેતા ભૂલી ગઈ. અંજલિ મજામાં ને? કેવું ચાલે ભણવાનું? માં હું તો મજામાં જ. મેથ્સનું પેપર થોડીક વધારે મહેનત કરી લેવાની એટલે ટેન્શન જતું રહે આરામથી. એવું તો મારે તો તને ટેન્શન દેવાનું બધું મારું. જો એણે કીધું ને ટેન્શન લેને કા નહીં ટેન્શન દેને કા. તું શું લે મને પૂછે? બોલ તો તું. જોયું ખાલી જાનકી એકલા જમે છે અને પાછી મને એવું કંઈક તું એ જમી લીધું. હવે તો ડીશ બનાવવાની ખબર નહીં પડતી. ના કેવું ચાલે મેથ્સનું? કાલે પેપર હે તારું? તૈયાર થઈ ગઈ ફૂલ? અને પાસ ના થઈ તો? શું કે હરાદી? અલે આ જેટલા 10મા 12મા વાળા છે ને બધા પાસ જ થઈ જશે. એવા બધાને મારા મતલબ અલે હું આશીર્વાદ દેવા જેવડી નહીં. તમે મારાથી મોટા
હા ભગવાનને પ્રાર્થના કરીશું. હા તો ભગવાનને પ્રાર્થના તો હું કરું જ છું કે બધા પાસ થઈ જાય. શું કે? ના ના હું હમણાં જમીશ. મને તો એ બિલકુલ નહીં ભાવતું યાર. તમને લોકોને તો ભાવવાનું જ નહીં. ગીતા તારું શું કેવું? આ બધા તો બોલ્યા. હવે અલી ભૂખ બહુ લાગી એ નહીં? ભૂખ તો લાગવાની જ ને. બાલાભાઈ કેટલું વચાવે તો નહીં, હલવાય નહીં દેતા ને. કઈ નહીં, ચાલો ભગવાનને હું પ્રાર્થના કરીશ કે બધા પાસ થઈ જાય. તો તમે બી સામે થોડીક મહેનત કરી જ લેજો તો પાસ થવાના. નહીં જાનકી? પૃથ્વી મજામ એકદમ કમ્પ્લીટ. કેવું કમ્પ્લીટ એટલે? કમ્પ્લીટ એટલે જો હું આને પૂછું કમ્પ્લીટ તો મને કે સારું થોડું ઘણું. હવે તું બી એમ કે કેવું કમ્પ્લીટ મતલબ સારું બહુ જ. ઓહો તો પૃથ્વી મજેદારિયા નહીં સરસ. જમી લીધું? આ કોણ ડીશ મૂકીને ગયું? હે જમવું હમણાં શાંતિથી? હે ના ના મને જમવું નહીં. મતલબ હું જાતે જમી લઈશ. દાનેશ્વરી વેચી રહી છે. આપણે દાનેશ્વરી જોડે જઈશું. દાનેશ્વરી શું વેચે છે? હે શાક? જમી લીધું? કેવું લાગ્યું જમવાનું? મજા આવી? સારું. બાકી સુભદ્રા ને જમી કેવું લાગ્યું જમવાનું? મજા આવી? સાચું? તો એકલા એકલા જમી લીધું મને ના પૂછ્યું? હું આવી તી નથી આવી. તમે ડીશ ધોવા ગયા સોનું લાઈ લઈને આવી ગઈશ એવું થયું ને? તો પછી એવું શું? હું કઈ મોટી નહીં થઈ. જો હું જેવડી હું ને એવડી દઉં. મોટી નાની એમાં કશું આવતું જ નહીં. તો બી હું તો નાની જ છું. હું મોટી થઈ જ નહીં. હજુ હું 2 વર્ષની જ છું. ના હમણાં જમીશ શાંતિથી. ભૂમિ ફરીને આવી ગઈ એકલી એકલી. કઈ ફરવા ગઈ હતી અમને કીધું નહીં. ઓ પ્રેરણા બોલવાનું નહીં બરોબર? રમગાડું એવું ચશ્મીશ? ચશ્મીશ બોલાશે જ. જુનાગઢ ચડી હતી? જુનાગઢ નો ડુંગરો મેળો ફરી એવું? તાર જવું તું તો તને મોકલી દે એવું? કૃષ્ણ હવે ભૂમિને લાઈવ કરવું છે તો ભૂમિ થોડીક વાતો કરશે. મારું નામ ભૂમિ વંદે માતરમ છે. આપણે જોઈશું હવે જોઈશું હવે કૃષ્ણા કેવું છે? મજા કેવું છે કૃષ્ણા? એવું આપણે ભાઈ સારું. હા હાલશું એવું. બધા અત્યારે જમી રહ્યા છે. પ્રિયંકા, કૃષ્ણ દીદી, એપ્રિના દીદી, વૈદવ દીદી ખાઈ લીધું? ની હજુ બેસતી હતી જમવા. કશીશ તો જમી લીધું? જીયા હવે સરસ્વતી દીદી હજુ ખાવું જ છું? ઓહો ખાઈ લો. હું તો હવે બેસી જઈશ જમવા. તમે ખાઈ લો. પ્રેરણા કેમ આગલી હસે છે? એવું
નિશા નિશા જો તો ખરી કેમ નહીં બોલતી હે શું થયું એવું કશું નહીં તો ખાઈ લે એવું બાપુ આવી રહ્યા છે હવે. જો અત્યારે 500 થી પણ વધારે મિત્રો જોડાયા છે અને જે બી બીજા જે નામ આવ્યા છે યોગદાન વાળા એના નામ થોડા લઈ લઈએ આપણે. સો બીજા રંજીતભાઈ ગોહિલ તરફથી 211 રૂપિયા આવી ચૂક્યા છે. યુવી રાજપૂત તરફથી 100 રૂપિયા આવી ચૂક્યા છે. જીતેન્દ્રસિંહ સરવૈયા તરફથી 100 રૂપિયા આવ્યા છે. સો આ 3 યોગદાન નવા આવ્યા છે. ત્રણેયનો અમે આભાર માનીએ છીએ અને જે બી મિત્રો યોગદાન આપવા માંગતા હોય એમને ફોનપે ગૂગલ પે અને પેટીએમ નંબર બતાવી દઈએ. તમે સીધું યોગદાન આ નંબરની અંદર આપી શકો છો. નંબર છે 8768888088 876888088 ઉપર સીધું યોગદાન આપી શકો છો. આ નંબર પર આપેલું યોગદાન અમારા સંકુલના બાળકો માટે સીધું પહોંચી જશે, જેની નોંધ લેવી. અને તમે રૂબરૂ તમે કરિયાણું પણ જો આપવા માંગતા હોય તો આ એડ્રેસ છે ગામ લવાલ, તાલુકો વસો, જિલ્લો ખેડા. આ એડ્રેસ ઉપર તમે કરિયાણું પણ મોકલી શકો છો. સો થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર બધાનો. અને મળતા રહીશું અવારનવાર. તબિયત હજી સારી થઈ નથી, ઉધરસ બહુ જ વધારે છે, પણ જલ્દી સારું થાય અને ફરીવાર આપણે પાછા કામ તો ચાલુ છે પણ થોડું વધારે કામ કરવાનું શરૂ કરીએ. સો થેન્ક યુ સો મચ. યોગદાન આપતા રહીજો.